નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે આપણી ચેનલ 4K ગુજરાતીને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો। તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલની આગાહી એટલે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીને લઈને આગાહી કરી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે રાજ્યમાં ઠંડીનું જોર વધશે ને 28-2 ડિસેમ્બર સુધી વેસ્ટ ડિસ્ટર્બન્સ આવતા ઠંડીનું જોર વધી શકે છે। 2 ડિસેમ્બર બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાતી આવશે। 15 થી 17 ડિસેમ્બર ગુજરાતમાં વાદળછાયું આવવાની શક્યતા છે। 22 ડિસેમ્બર ભારત ઉત્તરીય પર્વત પ્રદેશોમાં હિમવર્ષ થશે। 28 ડિસેમ્બર ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, આધાર કાર્ડમાં ફીમાં થશે સુધારો એટલે કે આધાર વિગતો મફત અપલોડ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે। આધાર કાર્ડ દસ્તાવેજો અપલોડ કરવાની છેલ્લી તારીખ અગાઉ 14 ડિસેમ્બર 2024 હતી। યુઆઈડી દ્વારા 3 મહિના વધારીને 14 ડિસેમ્બર 2024 કરવામાં આવી છે। આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેથી જે મિત્રોને આધાર કાર્ડ, ઉંમર, સરનામું, જન્મ તારીખ, લિંક, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મફત અપલોડ કરવા માંગતા હોય તે 14 ડિસેમ્બર 2024 પહેલા આ કાર્ય કરી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, પાન કાર્ડ ધારકો આપે ધ્યાન એટલે કે જે લોકો પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું બાકી હોય તે વહેલી તક પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરી શકે છે। જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા જણાવ્યા અનુસાર દેશમાં 70 કરોડ પાન કાર્ડ ધારકો છે, જેમાંથી 10 કરોડ લોકોને પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાયેલું નથી। પણ જો આધાર અને પાન કાર્ડ લિંક નહીં હોય તો તમને મોટી રકમ વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં ને સરકારી યોજના લાભ પણ મેળવી નહીં શકો, તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં। જો કે લાંબા સમય સુધી પાન અને આધાર કાર્ડ લિંક નથી તો ગભરાશો નહીં। રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર એટલે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના લાભાર્થીઓ માટે મોટા સમાચાર છે, કારણ કે હવેથી લાભાર્થીઓને 9 વસ્તુ મફત મળશે, જેમાં ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસિયાનું તેલ, લોટ, સોયાબીન અને મસાલા સમાવેશ થાય। પુરવઠા વિભાગ અધિકારીઓને પણ યોજના યોગ્ય અમલ કરવા સૂચનાઓ આપવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, નવું આધાર કાર્ડ બનાવવું અઘરું પડશે એટલે કે નવું આધાર કાર્ડ બનાવવું હવે લોટના ચણા ચાવવા બરાબર। મોદી સરકાર આધાર કાર્ડ માટે નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહ્યા છે। આ 3 નવા આધાર કાર્ડ માટે અરજી કરનારાઓને વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે। આ પાસપોર્ટ વેરિફિકેશન જેવું હશે। એસડી સ્તર અધિકારીઓને મંજૂર બાદ નવું આધાર કાર્ડ આપવામાં આવશે। આ પ્રક્રિયા ફક્ત 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનો માટે જ લાગુ। નવી સિસ્ટમ નવો આધાર જારી કરવા માટે 180 દિવસ જેટલો સમય લાગી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, પેટ્રોલ ડીઝલ ભાવ ઘટી શકે છે, કેમ કે મિત્રો મોદીએ 3.0 ની રચના થતા પેટ્રોલ મંત્રી હરદીપસિંહ પુરીએ એક મોટી જાહેરાત કરી છે। તેમણે કહેવું છે કે આ વખત સરકાર પેટ્રોલ અને ડીઝલ, નેચરલ ગેસ જેવા ઉત્પાદન જીએસટીના દાયરામાં લાવવાનો તમામ પ્રયાસ કરશે। જો કે પેટ્રોલ અને ડીઝલ જીએસટીમાં આવ્યું છે તો ગ્રાહકોને મોટો ફાયદો થઈ જશે। જો કે સરકાર આ મામલે કેવો રિપ્લાય આપે છે એ પણ અગત્યનું છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ખેડૂતોને આવક વધી એટલે કે જ્યારેથી કેન્દ્ર નરેન્દ્ર મોદી નેતૃત્વ હેઠળ ભાજપ સરકાર ઘડવામાં આવી રહી છે, ત્યારથી જ ખેડૂતોને આવક વધારો કરવા માટે ઘણી બધી યોજના અમલ મૂકવામાં આવી છે। કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આવક વધારો કરવા માટે સબસિડી લઈને પાક ઉગાડવા માટે 3 હપ્તા 6000 રૂપિયાની સહાય સુધી તેમજ કૃષિ ક્ષેત્ર જોડાયેલા દરેક ક્ષેત્રોને આગળ વધારવા માટે કામ કરવામાં આવી રહ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની સહાય। જો તમારી પાસે આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર 50,000 રૂપિયાની લોન। એટલે હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકાર પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે। અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી। આ યોજના હેઠળ નાના વેપારીઓ અને વેટીસ લોન આપવામાં આવે છે। નાણામંત્રી ટ્વિટર પર આવી માહિતી આપી છે। જો કોઈ શહેર વિકેતી મજૂરી અને કોઈ અન્ય નાગરિકોને કરિયાના, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો વ્યક્તિને આ યોજના હેઠળ લોન રકમ આપવામાં આવશે। જો તમે પણ આ યોજના અરજી કરવા માંગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવા રહેશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, પાક ધિરાણ લોન માફ એટલે કે ગુજરાતના દરેક ખેડૂત માટે પાક ધિરાણ લોન લઈને આવે મહત્વના સમાચાર। ખેડૂતોએ લીધેલી લોન નવા જૂની કરવા માટે ખેડૂત પાસે કેશ પેમેન્ટ માંગવા બદલ ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। જો કે મિત્રો, વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફી લઈને સમાચાર આપવામાં આવે છે, જો પણ ખેડૂતોને દેવા અને પાક ધિરાણ રાહત આપવામાં આવતી નથી। મિત્રો, અત્યારે મોંઘા બિયારણ, કમોસમી વરસાદ, માવઠામાંથી અથવા તો અતિવૃષ્ટિ સર્જાઈ જાય
જેથી ખેડૂતોને મોટું નુકસાન થાય છે. સામાન્ય માણસોને 10,000 રૂપિયાની સહાય એટલે કે ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકાર આપ્યા રાહતના સમાચાર. હવેથી જનધન યોજના ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે 10,000ની બેંકમાં ઓવરટાપ આપવામાં આવે છે. જ્યારે 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે પહેલા આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, તેને વધારીને હવે 10,000 રૂપિયા કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો 450માં ગેસ સિલિન્ડર એટલે કે ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે. સીએમ ભજનલાલે જે સરકારે એમની વિધાનસભા આ જાહેરાત કરી છે, તેમને કહ્યું છે કે અગાઉ ઉજ્જવલા યોજના લાભાર્થીઓ અને બીપીએલ યોજના પરિવારોને હતા એ લોકોને માત્ર 450 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા, પરંતુ જે લોકો રાશન મળે છે, ઘઉં મળે છે, આવા લોકોને પણ હવે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. મિત્રો ગુજરાતની અંદર પણ 500 રૂપિયા આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પીએમ કિસાન યોજના મળશે વધારે પૈસા એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લાભાર્થીઓ માટે મોટા સમાચાર છે. એટલે કે 18મા હપ્તા પછી 19મા હપ્તા રાહ જોયેલા લગભગ 9 કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે, કેમ કે મીડિયા કરતા વહેલા અનુસાર મોંઘવારી જોતા કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે. સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 6,000 રૂપિયા રકમ વધારી શકે છે.